જંબુસર તાલુકાના ઢે ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રસાને પ્રમુખ સેક્રેટરી વિરુદ્ધ ડીવાયએસપીએ લેખિત રજૂઆત કરી જંબુસર તાલુકાના ઢે ગામે આવેલી મસ્જિદ B242 અને B224 તેમજ મદ્રસા જિયાઉલ ઇસ્લામ દહેગામ B840 અને મુસલમાન ગરાસિયા પંચ B217 વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરેલ હોય અને ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂઆત કરી ટેક્સમાં ચોરીઓ કરેલ હોવાથી ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 335 થી 339 મુજબ અને જૂની આઈપીસી કોડ 1860ની કલમ 464 થી 474 સુધીની કલમો હેઠળ મલેક ગુલામ રસૂલ મોહમ્મદ હસન સેક્રેટરી તથા મલેક ઇકબાલ અબ્દુલ્લા પ્રમુખ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં મલેક ઇસાક હસન અમીર દુલ્લા મલેક રફીક દાઉદ અલી તથા મલેક સાદિક રઝા ઇબ્રાહીમ દ્વારા ડીવાયએસપી કચેરી જંબુસર ખાતે લેખિત રજૂઆત કરી હતી। રિપોર્ટર દીવાન નજીર। મારું નામ રફીક દાઉદ અલી મલેક દહેગામ। અમે અત્રે જંબુસર ડીવાયએસપી ઓફિસ ખાતે આવેલા છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં અમે અરજી કરેલ કે દહેગામ ગામમાં મસ્જિદ મદ્રસા અને બીજી સંસ્થાઓમાં ગેરવહીવટ બાબતે કે જે સંસ્થાઓની મિલકતો છે તે પીટીઆરની નકલમાં પણ બોલતી નથી, એટલા માટે અમે ડીવાયએસપી ઓફિસરને આવેદનપત્ર માટે આવેલા છીએ।